ગુરુદેવ, જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે એમ કહેવાય છે, તે સાચું છે? જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે એવું ઘણા બધાનું માનવું છે, પરંતુ મારી દૃષ્ટિએ એ માન્યતા ભલે સાવ ખોટી નથી, પરંતુ એ બહુ તથ્યપૂર્ણ પણ નથી. અહિંસા એ ભગવાન મહાવીરનો મુખ્ય સિદ્ધાંત કે મુખ્ય ઉપદેશ નથી. ભગવાન મહાવીરે મુખ્ય ઉપદેશ આપ્યો છે સમત્વનો. પોતાના આત્માની અંદર સમભાવ કેળવવો અને બીજા આત્માઓની અંદર પણ પોતાની જેવી ચેતનાનું દર્શન કરવું. એ રીતે મારો આત્મા અને બીજા આત્માઓ બધા સમ છીએ, એ પણ એક સમતાનો અર્થ થાય છે. અને રાગદ્વેષને મંદ કરીને પોતાના મનને શાંત કરી દેવું, એ પણ એક ઉપશમ તરીકે સમનો અર્થ થાય છે. આ સમત્વ એ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત જ્યારે સમજમાં આવી જાય અને મનમાં બેસી જાય, ત્યારે પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી લઈને વિશ્વના પ્રત્યેક જીવાત્માઓ પ્રત્યે એક મારી જ જેવો એનામાં આત્મા રહેલો છે અને ચૈતન્યના નાતે તો અમે બધા એક જ છીએ, એ સમજણ જ્યારે આવી જાય ત્યારે સ્વાભાવિક છે કે મને જે દુઃખ નથી ગમતું એવું દુઃખ હું કોઈને પણ ના આપું, અને મને જે સુખ ગમે છે, સન્માન ગમે છે, સદ્ભાવ ગમે છે, તો હું પણ બધાને સુખ આપું, સન્માન આપું, સદ્ભાવ આપું, એવો ભાવ કેળવી જાય. પરિણામે એ ભાવનામાંથી પછી જ્યાં પ્રેમ હોય, વિશ્વ પ્રેમનો જે મહાવીરે સંદેશ આપ્યો છે, એ પ્રેમનો ભાવ હૃદયમાં કેળવી જાય તો સ્વાભાવિક રીતે પછી એની હિંસા થઈ શકે જ નહીં. જેની પ્રત્યે આપણને પ્રેમ હોય એને આપણે દુઃખી કરી શકીએ છીએ ખરા? એ દુઃખી થતો હોય એ આપણાથી જોઈ શકાય છે ખરું? ના, આપણે નહીં જોઈ શકીએ. એને દુઃખી જોઈને આપણું હૃદય પણ દ્રવિત થઈ જશે અને એમ થશે કે હું ક્યારે એનું દુઃખ દૂર કરું. બસ આ બીજાના દુઃખ દૂર કરવાની ભાવના અને દરેકની અંદર પોતાના જેવા જ વિરસતા ચૈતન્યનું દર્શન કરવું, એ જ વિશ્વ પ્રેમ છે અને એ જ વિશ્વ બંધુત્વની ભાવના છે, વસુધૈવ કુટુંબકમની ભાવના છે. અને એવી ભાવનાનો વિકાસ જ્યારે થઈ જાય ત્યારે પછી અહિંસા તો સહજ રીતે જીવનમાં પરિણત થઈ જાય છે. અહિંસા માટે પુરુષાર્થ કરવાની બહુ જરૂર નથી, વિશ્વ પ્રેમ પ્રગટાવવાની જરૂર છે. અહિંસા એ તો એનું પરિણામ છે, એનું ફળ છે. એ અહિંસા જીવનમાં સહજ રીતે વ્યાપક બની જશે. અને આવું અહિંસક જીવન જો આપણે બધા જ જીવતા થઈ જઈએ તો આજના યુદ્ધો બધા પૂર્ણ થઈ જશે, આજની લડાઈઓ બધી ખતમ થઈ જશે, પારિવારિક શાંતિ સહજ બની જશે અને આપણું મન પણ શાંતિની અંદર લહેરાતું થઈ જશે. અને એ જ તો જીવનની ધન્યતા છે, એ જ તો જીવનની સફળતા છે. આવી સફળતા આપણે સૌ કોઈ માનીએ, એ જ ભગવાન મહાવીરનો ઉપદેશ છે.